સમાચારમાં આગળ વાત કરીશું। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જામખંભાળિયામાં વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો। ભાજપના સૌરાષ્ટ્ર ઝોન પ્રવક્તા કાર્યક્રમમાં હાજર રહ્યા। સૌરાષ્ટ્ર ઝોન પ્રવક્તા રાજુભાઈ ધ્રુવની ઉપસ્થિતિ। વિભાજનની વિભીષિકામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। મૌન મશાલ રેલી યોજવામાં આવી હતી। જોકે હાલ વિભીષિકામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી। ત્યારે ભાજપના સૌરાષ્ટ્ર ઝોન પ્રવક્તા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સૌરાષ્ટ્ર ઝોન પ્રવક્તા રાજુભાઈ ધ્રુવની ઉપસ્થિતિ। જોકે હાલ મૌન મશાલ રેલી પણ યોજવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત વિભાજનની વિભીષિકા આ કાર્યક્રમ પ્રદેશ ભારતીય જનતા પક્ષે સમગ્ર રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં આગેવાનોને મોકલી કાર્યકર્તાઓ અને પ્રજાજનોને વિભાજન સમયની વિટંબણાઓ, હાલાકીઓ, અત્યાચારો, હત્યાકાંડો એનાથી વાકેફ કરે અને સાથે સાથે ભૂતકાળમાંથી કાર્યકર્તાઓ, ભારતીય જનતા પક્ષના આગેવાનો અને સાથે પ્રજાજનો એને પણ અવેર કરવામાં આવે એ માટે દ્વારકા જિલ્લાના ખંભાળિયા મુખ્ય મથક શહેરમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો। જે તે સમયે સત્તાની લાલસામાં મોહમ્મદ અલી ઝીણાએ જે રીતે અવિચારી પગલાઓ લીધા, જાહેરાતો કરી, ડાયરેક્ટ એક્શનની 46માં જાહેરાત કરી અને હજારો લોકો કલકત્તામાં હત્યા કરવામાં આવી। પંડિત જવાહરલાલ નહેરુની સત્તા લાલસા કહી શકીએ કે કોંગ્રેસે જે રીતે હિન્દુ હિત વિરોધી તમામ નિર્ણયો લીધા એ જ રીતે આપણે જોઈએ લોર્ડ માઉન્ટબેટન કે જે ઇંગ્લેન્ડના રાજવી પરિવારમાંથી મોકલવામાં આવ્યા હતા અને એમણે એક કહી શકીએ ષડયંત્ર ભરેલું, લૂંચાઈ ભરેલું એક એવું વ્યક્તિત્વ હતું કે જેણે ભારતના ભાગલા તો કરાવ્યા ને બહુ ખરાબ રીતે ભાગલા કરાવ્યા। જો પંડિત જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસના લોકોએ સતર્કતા રાખી હોત, સાવચેતી રાખી હોત અને 15મી ઓગસ્ટની જગ્યાએ થોડો વધુ સમય ભાગલા માટે લીધો હોત તો આ 10 થી 15 લાખ લોકો જે અકાળે અવસાન પામ્યા એ અવસાનના પામ્યા હોત। 2 કરોડ લોકો બેઘર થયા એ ન થયા હોત। એમાંથી પદાર્થ પાઠ લેવા માટેની